નમસ્કાર, કોમોડિટી લાઈવમાં આપનું સ્વાગત છે અને કોમોડિટી બજારની ગતિવિધિની ચર્ચા કરવા હાજર છું હું જર્નાલ ઘંટી. તો સૌપ્રથમ નજર કરી લઈએ કોમોડિટીઝને લગતી હેડલાઇન્સ પર. ક્રૂડમાં સતત 5મા સત્રમાં ઘટાડો, બ્રેન્ટમાં $77 પાસે આશરે 4 મહિનાના નીચલા સ્તરે કારોબાર. ઓપેક દ્વારા ઓક્ટોબરથી ઉત્પાદન વધારવાની ઘોષણા બાદ કિંમતો પર દબાણ. મે મહિનાના યુએસ જોબ રિપોર્ટના આંકડા પહેલા સોના ચાંદીની કિંમતો ઉપર ઉપલા સ્તરેથી ઘટાડો નોંધાયો. જોકે કોમેક્સ પર સોનાએ $2300 સ્તર જાળવ્યા, પણ ચાંદીમાં $30 નીચે આવ્યા ભાવ. ચાઇના તરફથી નબળી માંગ અને પીએમઆઈ આંકડાઓમાં ઘટાડાથી કોપરની કિંમતો પર અસર. વૈશ્વિક બજારમાં ભાવ ઘટીને 1 મહિનાના નીચલા સ્તરની પાસે પહોંચ્યા. અન્ય મેટર્સમાં પણ નરમાશનો ટ્રેન્ડ. અને ન્યૂયોર્ક રૂ વાયદો સતત છઠ્ઠા સેશનમાં ઘટીને 19 મહિનાના તળિયે. તો ચીનના કોટન યાર્ન આયાત એપ્રિલમાં 35% ઘટી. ભારતથી આયાતમાં પણ નોંધાયો ઘટાડો. તો શરૂઆત કરીએ આપણે રૂપિયાના કારોબાર સાથે. શરૂઆતી કારોબારમાં ડોલર સામે ₹7 જેટલો મજબૂત થઈને 83.53 પ્રતિ ડોલરની સામે 83.46 પ્રતિ ડોલર ઉપર ખુલ્યો. અને ત્યારબાદ આપણે રૂપિયાના સ્તર જોઈએ તો 83.43ની આસપાસ આપણે જોઈ શકીએ છીએ. ડોલર ઇન્ડેક્સની ઉપર નજર કરી લઈએ 104.19ની આસપાસ. અહીં આગળથી આપણને ડોલર ઇન્ડેક્સ પણ દેખાઈ રહ્યું છે. આપણી સાથે ચર્ચાની અંદર જોડાઈ રહ્યા છે ટ્રેડ બુલ સિક્યોરિટીઝના ભાવિક પટેલ. ભાવિકજી, આપનું સ્વાગત છે CNBC બજાર પર. અને આપણે જે રીતે રૂપિયાની અંદર પાછલા થોડા દિવસમાં એક સારી મજબૂતી આવતા જોઈ હતી, હવે ફરી પાછો આપણને રૂપિયો જે છે એ 83.40ની આસપાસ પહોંચતો દેખાઈ રહ્યો છે. કઈ રીતે તમે અહીં આગળથી જોઈ રહ્યા છો? હવે આરબીઆઈની મોનિટરી પોલિસી પણ મીટિંગ જે છે એ પણ શરૂ થવાની છે. કઈ રીતનો આપનો વ્યૂ રહેશે રૂપિયા પર? ગુડ મોર્નિંગ ચરણાજી. આપણે આરબીઆઈની પોલિસી જોઈએ તો આઈ થિંક એક્સપેક્ટેડ છે માર્કેટમાં કે સ્ટેટસ ક્વો જ રાખવાનું છે. આઈ થિંક જ્યાં સુધી યુએસનું ઇન્ટરેસ્ટ રેટ કટ નથી થતું ત્યાં સુધી મને નથી લાગતું કે આપણું રેટ કટ થઈ શકે. ઓલ્ધો ECBમાં મને લાગી રહ્યું છે કે માર્કેટ એન્ટિસિપેટ કરી રહ્યું કે કાલે ECB રેટ કટ કરી શકે છે. બટ આપણે જોયું કે સોમવારે એક રૂપિયો મજબૂતથી ખુલ્યો હતો, કારણ કે જે એક્ઝિટ પોલ્સના ડેટા આવ્યા હતા એ સ્ટ્રોંગ આવ્યા હતા. બટ એના પછી ગઈકાલે આપણે જોયું કે રૂપિયો 83.8થી સીધો 83.60 સુધી વીક થઈ ગયો હતો, કારણ કે જે રિઝલ્ટ આવ્યું હતું એ ધાર્યા કરતાં વીક આવ્યું હતું. અને આજે આપણે જોઈ રહ્યા છીએ કે થોડો હજી પણ રૂપિયો જે વીક છે એ ટ્રેડ જ કરી રહ્યો છે. આઈ થિંક ડોલર ઇન્ડેક્સમાં હવે ખાસ કરીને શુક્રવારે જે નોન ફાર્મ પેરોલના ડેટા છે અને નેક્સ્ટ વીક જે FOMCની મીટ છે એમાં ફેડ શું કહી રહ્યું છે, એ લોકો શું ડોટ પ્લોટ કરી રહ્યા છે એના ઉપર સૌની નજર રહેશે. બટ મને નથી લાગતું કે હમણાં રૂપિયામાં આપણને કોઈ મેજર ડાઉનસાઇડ જોવા મળી શકે છે કે મજબૂત જોવા મળી શકે છે. આઈ થિંક બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી હજી પણ રાખવી જોઈએ જ્યાં સુધી 83ની નીચે નથી જતો. હાલમાં 83.45ની આસપાસ આઈ થિંક લોંગની રિકમેન્ડેશન આપીશ 83.60ના ટાર્ગેટથી, અને નીચે સ્ટોપ લોસ રાખી શકે 83.35નો. ઓકે, તો અત્યારે રૂપિયા માટે જે સલાહ બનતી દેખાઈ રહી છે, બાય ઓન ડિપ્સની તમારે રાખીને ચાલવાનું રહેશે. તો 83.60ના ટાર્ગેટ માટે 83.35નો સ્ટોપ લોસ રાખીને બાય કરીને ચાલો. USD/INR પર આ સલાહ બનતી દેખાઈ રહી છે. હવે આપણે સોનાની વાત કરી લઈએ તો યુએસ જોલ્ટના આંકડા અપેક્ષા કરતાં ઓછા આવતા સોનાની કિંમતો પર અસર રહી છે, જ્યાં સ્થાનિક બજારમાં 71,000ના સ્તર જળવાતા આપણને દેખાઈ રહ્યા છે. તો આપણે લગભગ 72,000 સુધી સોનાની કિંમતો આપણે જોઈ રહ્યા છે. અને આંતરરાષ્ટ્રીય માર્કેટની અંદર જોઈ લઈએ તો 2340ના સ્તર કોમેક્સની ઉપર આપણને સોનાની અંદર દેખાઈ રહ્યા છે. તો સોનામાં આપણે કોમેક્સની વાત કરીએ તો 0.5% જેવી અહીં આગળથી મજબૂતી બનતી દેખાય છે. ભાવિકજી, સોનાને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે અહીંયા પણ જે રીતના યુએસ જોલ્ટના ડેટા અહીં આગળથી આવતા દેખાયા છે એની એક કિંમતો પર અસર છે, અને હવે નેક્સ્ટ વીકની અંદર FOMCની મીટિંગ પણ છે. તો સોનામાં હવે કઈ રીતના કારોબાર કરવો જોઈએ, કઈ રીતના મૂવ્સ દેખાઈ શકે આપણને? આઈ થિંક થોડાક મિક્સ ડેટા દેખાઈ રહ્યા છે. કે સૌથી પહેલા આપણે સોમવારે જોયું તો સોમવારે સોનામાં તેજી જોવા મળી હતી, કારણ કે યુએસના જે ISM મેન્યુફેક્ચરિંગના ડેટા હતા એ વીક હતા. સતત સેકન્ડ મંથ છે કે જ્યાં ફેક્ટરી ઓર્ડર્સ જે છે એ વીક થઈ રહ્યા હતા. એટલે માર્કેટ એન્ટિસિપેટ કરી રહ્યું હતું કે સપ્ટેમ્બર કે ડિસેમ્બરમાં રેટ કટ થઈ શકે છે. જોબ્સના ડેટા પણ ગઈકાલે જે આવ્યા છે એ પણ વીક છે, બટ તે છતાં પણ આપણે જોયું કે જે પોઝિટિવ હોવું જોઈએ
સોનામાં, બટ એના છતાં પણ આપણે જોઈએ કે સોના ચાંદી બેમાં થોડીક વીકનેસ જોવા મળી રહી છે. આઈ થિંક માર્કેટ પણ અનડિસાઇડેડ છે કે કઈ બાજુનો ક્લિયરલી ટ્રેન્ડ લેવો જોઈએ, અને આઈ થિંક મેઇન તો નેક્સ્ટ વીક જો એફએમસીની જે બેઠક થવાની છે એના ઉપર જ સૌની નજર છે કે હવે ફેડને શું દેખાઈ રહ્યું છે કે ક્યારે લોકો રેટ કટ કરી શકે છે અને કેટલો રેટ કટ કરી શકે છે આ વર્ષમાં. એટલે ગોલ્ડ અને સિલ્વર માર્કેટમાં ગઈકાલની એક સેલિંગ પ્રેશર પછી હવે થોડુંક સાઇડવેઝ ટ્રેડ કરી રહ્યું છે. ગોલ્ડની વાત કરીએ તો આઈ થિંક ગોલ્ડ હજી પણ જ્યાં સુધી $2300 કાં તો 70,000ની નીચે એમસીએક્સમાં નથી જતો ત્યાં સુધી મને નથી લાગતું કોઈ મેજર કરેક્શન જોવા મળે. આઈ થિંક હજી પણ બાય એન્ડ ડિપ્સની સ્ટ્રેટેજી રાખવી જોઈએ. તો ઇન્ટ્રાડે આઈ થિંક અરાઉન્ડ 72,050ની આસપાસ આવે છે તો હું લોંગની જ રિકમેન્ડેશન આપીશ 72,300ના ટાર્ગેટથી, અને સ્ટોપ લોસ રાખી શકાય છે 71,950નું. બટ ચાંદીની વાત કરીએ તો આઈ થિંક ચાંદીમાં $30 જે મેજર સપોર્ટ હતો, જે પહેલા હર્ડલ હતો, એ બ્રેક થયું છે. એમસીએક્સમાં પણ 90,000નો એક સારો સપોર્ટ હતો, એ પણ હવે બ્રેક થયો છે. અને આઈ થિંક ચાંદીમાં મને લાગે છે કે બેઝ મેટલ્સમાં પણ થોડીક વીકનેસ જોવા મળી છે, તો એની સાથે સાથે ચાંદીમાં પણ એક વીકનેસ ક્રિએટ થઈ રહી છે. આપણે જોયું છે કે યુએસએ એટલીસ્ટ ચાઇના તરફથી જે સોલર પેનલ્સ ઇમ્પોર્ટ થતા હતા એના ઉપર ટેરિફ લગાયા છે. એટલે જે સોલર પેનલ્સમાં સિલ્વર યુઝ થતી હતી એ આઈ થિંક હવે થોડી ડિમાન્ડ ઓછી થઈ શકે છે. એટલે ઓવરઓલ અત્યારના ઇમ્પેક્ટ નેગેટિવ છે. તો ચાંદીમાં હજી મને કન્વિક્શન નથી આવતું લોંગનું, આઈ થિંક એવોઇડ કરવું જોઈએ, બટ સોનામાં હજી પણ બાય એન્ડ ડિપ્સની સ્ટ્રેટેજી રાખવી જોઈએ. તો શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં મોટાભાગની મેટલ્સમાં નરમાશ રહી છે. એલએમઈ પર પણ કોપરમાં ઉપલા સ્તરેથી ઘટાડો નોંધાયો છે. ચાઇના તરફથી માંગ ઘટવાને કારણે અને અનુમાન કરતાં નબળા મેન્યુફેક્ચરિંગ આંકડાઓથી કોપરની કિંમતો પર દબાણ બન્યું છે. પણ આપણે અત્યારે જે રીતે જોઈ શક્યા છે, એક ફ્લેટ ટુ પોઝિટિવ કારોબાર સ્થાનિક બજારમાં આપણને કોપરમાં દેખાઈ રહ્યો છે 864 સ્તર ઉપર, અને બાકીની તમામ મેટલ્સની અંદર આપણે દબાણ તરફી કારોબાર ખાસ જોઈ રહ્યા છે. ભાવિકજી, તમે કઈ રીતે જોઈ રહ્યા છો કોપરની? જો અહીંયા આગળથી આપણે વાત કરવી હોય તો કોપરની અંદર એલએમયુ ઉપર ફરી પાછો એક વખત જે સ્ટોકની ચિંતા હતી એ અહીંયા આગળથી ઘટતી દેખાઈ રહી છે. ઇન્વેન્ટરી 2020 બાદ અત્યારે હવે ફરી પાછી એક વધતી દેખાઈ રહી છે. કઈ રીતે આપ જોઈ રહ્યા છો મેટલ્સના કારોબારને? કોપરની પણ આપણે વાત કરી લઈએ અને સાથે અન્ય મેટલ્સની પણ. આઈ થિંક જે પહેલા આપણે શોર્ટ સ્ક્વીઝ જોઈ હતી એ ફિનિશ થઈ ગઈ છે. જે સીએમઈ અને એલએમઈમાં પહેલા જે કોપર્સના જે શોર્ટ પોઝિશન્સ હતા એ લોકોએ આઈધર અત્યારના જોઈએ તો કવર કરી દીધા છે, અધરવાઇઝ પોઝિશન રોલ ઓવર કરી દીધી છે. એ લોકો ફિઝિકલી સેટલમેન્ટ કરશે. એલએમઈમાં પણ આપણે વેરહાઉસમાં પણ જોઈએ તો હમણાં થોડા વખતથી જે ઇન્વેન્ટરી છે એ વધી રહી છે. ચાઇના તરફથી જોઈએ તો ચાઇનામાં જે શેંઘાઈમાં ઇન્વેન્ટરી છે એ લોકો સતત વધારી રહ્યા છે. અત્યારના એપ્રિલ 2020 પછી સૌથી વધારે ઇન્વેન્ટરીઝ છે. એટલે ક્લિયરલી અત્યારના હવે આપણે જોઈએ તો જે યુફોરિયા હતું કે સપ્લાય ડિસ્ટ્રપ્શનના લીધે કોપર નથી, ડિમાન્ડ જે છે આઈ થિંક એ હવે ધીમે ધીમે ઓછું થઈ રહ્યું છે, અને એના લીધે જ આપણે જોઈ રહ્યા છે કે જે પ્રાઇસીસ જે છે હવે ઘણી સ્ટેબલ થઈ ગઈ છે. હવે મને નથી લાગતી કે જે લાસ્ટ ટાઈમ આપણે જે શાર્પ રેલી જોવા મળી હતી હવે જોવા મળી શકે છે. બટ ઓવરઓલ હજી પણ ફંડ મેનેજર્સની પોઝિશન જોઈએ તો એ લોકોની ઘણી બધી પોઝિશન્સ લોંગ છે. એટલે હવે લોકો વેઇટ કરી રહ્યા છે ફંડામેન્ટલ્સને થોડું પોઝિટિવ થવા માટે કે કોપરના પ્રાઇસીસ વધી શકે. અધરવાઇઝ ડિમાન્ડ આપણે જોઈએ તો ચાઇના તરફથી મને નથી લાગતી કે મેજર આવે, કારણ કે અત્યારના લોકો પાસે ઘણો જ સપ્લાય છે. જે એલએમઈમાં આપણે પહેલા પ્રીમિયમ પણ જોઈ રહ્યા હતા કે જે $800 થી $1,000 થઈ ગયો હતો સ્પોટ વર્સિસ ફ્યુચરનું, એ હવે ફરીથી $250 જ થઈ રહ્યો છે. એટલે દેટ મીન્સ કે પણ હવે સપ્લાયની કોઈ ચિંતા નથી. એટલે હવે મને નથી લાગી રહ્યો કે કોપરમાં કોઈ મેજર તેજી જોવા મળી રહે. આઈ થિંક પ્રાઇસીસ જે છે સાઇડવેઝ જ રહી શકે છે. ટેકનિકલી જોઈએ તો 860 થી 855 એક સપોર્ટ ઝોન છે. મને લાગે છે કે આજના દિવસમાં કે સપોર્ટ ઝોનની નજીક ટ્રેડ કરી રહ્યો છે તો એકવાર પોઝિશન બાય કરી શકાય છે, બટ ટાર્ગેટ અને સ્ટોપ લોસ નાનો રાખવો જોઈએ, અને બહુ એન્ટિસિપેટ પણ ના કરાય કે બહુ મોટી તેજી આવી શકે છે. આઈ થિંક અપસાઇડ મને 865 થી 867 થી 868 સુધી દેખાઈ રહ્યો છે, અને નીચેનો સ્ટોપ લોસ રાખી શકાય છે 860નો. તો કરંટ માર્કેટ પ્રાઇસથી જ બાય કરી શકાય છે 868ના ટાર્ગેટથી, અને 860નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ઓકે, તો કોપરમાં ખરીદારી કરી શકો છો. તો એક લિમિટેડ અપસાઇડ જે છે આપણને દેખાઈ રહી છે 867 થી 868 સુધી. તો આ ટાર્ગેટ માટે ખરીદારી કરીને ચાલી શકો છો. 860 860ના તમે સ્ટોપ લોસ રાખીને ચાલો તો કોપરમાં ખરીદારી કરવાની સલાહ બની રહી છે.
હવે આપણે ક્રૂડની વાત કરી લઈએ તો Q4માં ઓપેક પ્લસ અમુક માત્રામાં ક્રૂડ ઉત્પાદન વધારશે તેવા સમાચારને કારણે ક્રૂડની કિંમતોમાં સતત 5મા સત્રમાં નરમાશ રહી છે અને આ સાથે જ યુએસ અર્થતંત્રમાં નરમાશની આશંકાએ પણ કિંમતો ઘટી છે, જ્યાં નાઇમેક્સ ક્રૂડમાં $73 પાસે કારોબાર પહોંચ્યો છે. બ્રેન્ટની વાત કરીએ તો 77.49 ઉપર આપણે જોઈ રહ્યા છે ફ્લેટ ટુ નેગેટિવ સંકેતો ત્યાં પણ, અને ક્રૂડ MCXની જો આપણે વાત કરીએ તો 6111ના સ્તર આપણે જોઈ રહ્યા છે. ભાવિકજી, ક્રૂડમાં આપણે ઘણા ઝડપથી 6111 સુધી MCXની વાત કરીએ તો આપણે પહોંચતા દેખાઈ રહ્યા છે. બ્રેન્ટમાં પણ આપણે ખાસા નીચે આવતા પહોંચી રહ્યા છે અને જે આ પ્રોડક્શન Q4ની અંદર વધારવામાં આવશે એ રીતના ઓપેક પ્લસના નિવેદનો, યુએસની અંદર ઇલેક્શન, આ બધાને જોતા ક્રૂડનો ટ્રેન્ડ નેગેટિવ જ બની રહ્યો છે. હમણાં તો શોર્ટ ટર્મ થોડુંક નેગેટિવ જ લાગે છે. ક્યારનું ઓપેક પ્લસ કહી રહ્યા હતા કે જે ડિમાન્ડ જે છે એ આ વખતે આવશે. ઇનફેક્ટ આપણે જોઈએ તો યુએસ ને યુરોપ તરફથી જે ડિમાન્ડ છે એ વીક જ રહી છે. એશિયા તરફથી ડિમાન્ડ વધી છે, બટ એ જે ગ્રોથ જે એન્ટિસિપેટ હતો એ ગ્રોથ હજી આવ્યું નથી. સેકન્ડ વાત કરીએ તો જે એક્સપેક્ટેશન હતો કે જે લોકોએ વોલન્ટરી કટ કર્યો છે 2024 એન્ડ સુધી એ લોકો ફોરવર્ડ કરી શકે છે, જે થયું છે. બટ એ લોકોએ હવે એવું પણ કીધું છે કે 25માં જે લોકોએ વોલન્ટરી પ્રોડક્શન કટ કર્યું એ મે બી જો માર્કેટ કન્ડિશન રાઇટ હોય તો એ ઓછું એ કરશે અને કદાચ પ્રોડક્શન વધારી શકે છે. હવે રિમેમ્બર, આ જે પ્રોડક્શન કટ છે વોલન્ટરી છે, એટલે આગળ જતાં પણ હવે બીજી બધી ઓપેક કન્ટ્રીઝ કમ્પ્લાયન્સ કરશે કે નહીં એનો ક્વેશ્ચન માર્ક આવી ગયું છે. યુએ કેટલા વખતથી કહેતું હતું કે એ લોકોનું પ્રોડક્શન વધારવું છે તો એ લોકોને ઓપેક પ્લસે વધારવાનું કીધું. એંગોલાને પણ ક્લિયરલી વધારવું છે, એ તો કહે છે કે ઓપેકમાંથી નીકળી જશે જે લોકો નહીં વધારે. એટલે આગળ જતાં પણ જે પ્રોડક્શન કટ જે છે વોલન્ટરીલી એ કેટલી કન્ટ્રીઝ કરે છે એના ઉપર ડાઉટ છે. એટલે મને લાગે છે કે માર્કેટે ડેફિનેટલી આ નેગેટિવ વ્યૂમાં જ લીધું છે કે જ્યાં ડિમાન્ડ જે લોકોએ એન્ટિસિપેટ કરી કે આવી નથી રહી અને હવે કદાચ સપ્લાય જે છે જે એ લોકોએ આર્ટિફિશિયલી રો રાખ્યું છે એ પણ મે બી વધી શકે છે. ઘણી બધી ઓપેક કન્ટ્રીઝ છે જે લોકો ઓકે છે $80 નીચે જ્યાં સુધી ક્રૂડ આવે ત્યાં સુધી, પણ એ લોકોને કોઈ ઇસ્યુ નથી. આઈ થિંક આગળ જતાં કોઈ મને વી શેપ રેલી જોવા નથી મળી રહી. મે બી આ 6100 છે એ 6000થી 5900 સુધી પણ આઈ થિંક આવી શકે છે. ત્યાંથી થોડુંક માર્કેટ આપણને સ્ટેબલ થવા જોઈ શકે છે. તો અત્યારના હજી પણ મને લાગે છે કે આજે ડાઉનસાઇડ છે એ થોડું કન્ટિન્યુ રહી શકે છે. તો આજના દિવસમાં 6140ની આસપાસ આવે છે તો શોર્ટ કરી શકાય છે 6050ના ટાર્ગેટથી, અને ઇન્ટ્રાડે સ્ટોપ લોસ રાખી શકાય 6190નો. ઓકે, તો ક્રૂડમાં અત્યારે આપણને ટૂંકા ગાળામાં તો એક દબાણ તરફી જ કારોબાર દેખાઈ શકે છે. આજે પણ તમારી માટે સલાહ જો બની રહી છે, સેલ તરફ રહેવાની સલાહ છે તો 6140ની આસપાસ ક્રૂડને વેચીને કારોબાર કરો. 6050 સુધીના ટાર્ગેટ તમને બનતા દેખાઈ શકે છે આજે, અને 6190નો સ્ટોપ લોસ રાખો. તો ક્રૂડમાં વેચવાની સલાહ આજના દિવસે બનતી દેખાઈ રહી છે. હવે આપણે વાત નેચરલ ગેસની કરી લઈએ તો શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં 0.5% વધારેની ખરીદારી આવતી દેખાય છે અને સ્તરની જો વાત કરી લઈએ તો 221ના લેવલની આસપાસ આપણને કારોબાર જોવા મળી રહ્યો છે. ભાવિકજી, હવે આ 221 આ જે લેવલ્સ આપણને નેચરલ ગેસની અંદર દેખાઈ રહ્યા છે, કઈ રીતે હવે આપ આગળ નેચરલ ગેસની ચાલને જોશો? આઈ થિંક નેચરલ ગેસ જોઈએ તો ટેકનિકલી 237 એક હર્ડલ છે. આપણે છેલ્લા 15 દિવસથી જોઈએ તો 3 વાર 237ની આસપાસ આવ્યું છે અને ત્યાંથી સેલિંગ પ્રેશર જોવા મળ્યું છે. આઈ થિંક જ્યાં સુધી 237 બ્રેક નથી કરતો ત્યાં સુધી મને નથી લાગતી કોઈ મોટી તેજી જોવા મળે છે. 237 બ્રેક કરે તો આઈ થિંક નેક્સ્ટ ટાર્ગેટ 249થી 262 જઈ શકે છે. અને નીચે આપણે જોઈએ તો 217 એક સ્ટ્રોંગ સપોર્ટ છે. જો 217 બ્રેક કરે તો ફરીથી 210ની આસપાસ આવી શકે છે. હાલ અત્યારના કારણ કે 237 જે પ્રીવિયસ રેઝિસ્ટન્સ હતો ત્યાંથી પ્રાઇસ રિજેક્શન થઈ છે અને અત્યારે નીચે આવી રહી છે, તો મને લાગે છે કે એકવાર 217નો જે નીચેનો સપોર્ટ છે એ રીટેસ્ટ કરી શકે છે. તો ક્લિયરલી કરંટ માર્કેટ પ્રાઇસથી હું સેલની રિકમેન્ડેશન આપીશ 217ના ટાર્ગેટથી, અને ઉપરનો સ્ટોપ લોસ રાખી શકાય 225નો. ઓકે, તો અહીંયા આગળથી 225નો સ્ટોપ લોસ રાખીને સેલ કરવાની સલાહ નેચરલ ગેસની અંદર બનતી દેખાઈ રહી છે. તો આપણે અહીંયા આગળથી વાત કરી નેચરલ ગેસની, ક્રૂડની, એનર્જી પેકની વાત કરી, અને હવે આપણે આગળ વધીએ અને વાત એગ્રી કોમોડિટીઝની ચાલ ઉપર કરી લઈએ. તો મસાલા પેકમાં હળદરમાં આજે ખરીદારી જોવા મળી, પણ જીરા અને ધાણામાં દબાણ યથાવત છે. તો ગુવાર પેકમાં નીચલા સ્તરેથી એક સુધારો જોવા મળ્યો છે. સાથે જ એરંડામાં પણ 1% વધુની નરમાશ, જ્યારે કપાસિયા ખોળમાં આશરે 0.5% વધારેની તેજી
જોવા મળી રહી છે. ભાવિકજી, આપણે આ ટ્રેડિંગ અને રિલેટેડ NCDX પર ટ્રેડેડ કોમોડિટીઝની ચર્ચા કરીએ એ પહેલાં એક પ્રશ્ન મારે આપની પાસેથી એ સમજવો હતો કે આપણે MSP રિલેટેડ ઘણી આશાઓ સરકાર પાસેથી રાખી રહ્યા હતા કે આ ચૂંટણીના બાદ આપણે જે પરિણામ જોશું ત્યાર પછી અહીં આગળથી અમુક સુધારા આવતા દેખાઈ શકે. જે રીતની મેન્ડેટ આવી છે ધાર્યા કરતાં થોડી અલગ છે, પણ હજી પણ સંભાવનાઓ તો આ સરકારની જ રહી છે. પણ એગ્રી કોમોડિટીઝને લગતા જે નિર્ણયો હશે, જે કેબિનેટના નિર્ણયો હશે, એની અંદર આપને લાગે છે કે થોડા ફેરફાર થઈ શકે જે પહેલાં એમને ધારણા રાખી હોય એના કરતાં? આઈ થિંક બહુ મને નથી લાગતું ફેરફાર થઈ શકે છે, કારણ કે ગવર્મેન્ટ તો ઓફકોર્સ જે પ્રીવિયસ જે છે એ જ આવવાની છે. ઓલ્ધો બીજેપીની જો મેજોરિટી થઈ હોત તો મે બી એ લોકો ફેરફાર થોડા કરી પણ શકે, કારણ કે હવે NDAની આવી છે તો એટલે હવે મને નથી લાગતું, કારણ કે ઓપોઝિશન પણ સ્ટ્રોંગ છે એટલે પોલિટિકલ પ્રેશર પણ રહેશે, એટલે એ લોકો હાલ ગવર્મેન્ટ જે છે એ બહુ મોટો ફેરફાર કે મેન્ડેટ ચેન્જ કરવાના નથી. આઈ થિંક જે MSP જે છે એ જ રાખશે. ઇનફેક્ટ આગળ જતા જો પ્રાઇસીસ નીચે જશે તો મને લાગે છે કે પ્રેશરમાં એને લોકો MSP થોડુંક વધારી શકે છે. આઈ થિંક નેટ જોઈએ તો જે ફાર્મર્સ, જે ખેડૂતો છે એ લોકો માટે મને લાગે છે કે થોડુંક પોઝિટિવ થશે, કે ના કે સરકાર માટે. મે બી સરકાર શોર્ટ ટર્મ કદાચ લોસ પણ લઈ શકે છે, બટ ઓવરઓલ આઈ થિંક જે છે મેન્ડેટ રહેશે પીપલને કે ફાર્મર્સ જે છે એ લોકોને પ્લીઝિંગ માટેનું જ રહેવાનું છે. ઓકે, તો આપણે એક ઓવરઓલ વાત કરી છે અને હવે આપણે NCDX પર ટ્રેડેડ કોમોડિટીઝ ઉપર નજર કરી લઈએ. તો જે રીતે આપણે અગાઉ ઉલ્લેખ કર્યો કે જીરાની અંદર થોડું દબાણ બનતું દેખાઈ રહ્યું છે, ધાણા અને હળદરની અંદર થોડી ખરીદારી દેખાઈ રહી છે. ભાવિકજી, કઈ રીતે મસાલા પેકને જોઈ રહ્યા છો? જીરામાં એક ખાસી મજબૂતી બાદ આપણે હવે નરમાશ તરફ જોઈ રહ્યા છે અને હળદરમાં એક રિકવરી છે, પણ જે ઉપલા સ્તરો આપણે જોયા છે ત્યાંથી હજી ઘણી નીચે છે. તો મસાલા પેકમાં કઈ રીતે હવે આપણે કારોબાર કરવાનો રહેશે? મસાલા પેકમાં જીરાની વાત કરીએ તો મને નથી લાગતું કે જીરા 30,000 ઉપર સસ્ટેન થાય, કારણ કે ગયા વર્ષે જે રીતે હાઈ પ્રાઇસ હતા જીરાના, એ રીતે જે બીજા કન્ટ્રીઝ છે એ લોકોનું સોઈંગ સારું આવ્યું છે. હવે જે લોકોનું જે માલ જે છે આવશે ખાસ કરીને સિરિયામાંથી, ટર્કીમાંથી અને અફઘાનિસ્તાનમાંથી. એટલે જે આપણે 20,000, 21,000 થી 30,000ની રેલી જોઈ હતી એમાં ખાસ કરીને મોટો ભાગ હતો ચાઇના તરફથી ડિમાન્ડ. ગયા વર્ષ કરતાં પહેલા 6 મહિનામાં 50% વધારે થતો. બટ હવે એક્સપોર્ટ ડિમાન્ડ જે છે એ કર્ટેલ થશે, કારણ કે બીજી જે કન્ટ્રીઝ જે છે સિરિયા, ટર્કી, એ લોકો હવે આવી ગયા છે માર્કેટમાં, એટલે આપણી તરફથી એક્સપોર્ટ ડિમાન્ડ જે છે ઓછી થશે. લોકલ ડિમાન્ડની વાત કરીએ તો આપણો જે સપ્લાય છે એ ઘણો જ વધારે છે, એટલે ઇનફેક્ટ જે લોકલ ડિમાન્ડ છે ફૂલફિલ થશે આપણા સપ્લાયથી. એટલે આગળ જતાં પણ હવે જે આપણે 20,000 થી 30,000ની જે તેજી જોવા મળી, મને નથી લાગતી કે હવે તેજી જોવા મળે, પણ પ્રાઇસીસ જે છે 25,000 થી 30,000ની વચ્ચે ટ્રેડ કરશે. એટલે આમાં હવે મને મેજર ટ્રેડિંગ સ્ટ્રેટેજી કે ટ્રેડિંગ પોઝિટિવનેસ નથી દેખાતું. યસ, અહીંયાથી હું સેલની જ રિકમેન્ડેશન આપીશ કરંટ માર્કેટ પ્રાઇસથી, નીચે 27,000ના ટાર્ગેટથી, અને ઉપર રાખી શકાય છે 29,000નો. ટર્મરિક કે હલ્દીની વાત કરીએ તો આઈ થિંક હલ્દીમાં 20,000થી આપણે એક સારું કરેક્શન જોવા મળ્યું છે, કારણ કે એટલા હાઈ પ્રાઇસ ઉપર જે ડિમાન્ડ જે છે ખાસ કરીને ઇન્સ્ટિટ્યૂટની અને લોકલ જે ડિમાન્ડ હતી એ ઓછી થઈ છે. હવે ફરીથી પ્રાઇસીસ 16,000ની આસપાસ આવ્યા છે. મને લાગે છે કે અહીંયાથી પાછી થોડીક ડિમાન્ડ જે છે વધી શકે છે. તો હળદરમાં હું તેજીની એક્સપેક્ટ કરી રહ્યો છું, તો 16,500ના સ્ટોપ લોસથી બાય કરી શકાય છે અને ઉપરનો ટાર્ગેટ રાખી શકાય છે 18,500નો. ઓકે, તો મસાલા પેકમાંથી હળદરમાં ખરીદારીની સલાહ છે. 18,500ના ટાર્ગેટ માટે તમે ખરીદારી કરીને ચાલી શકો છો. અને જીરાનું જે અહીંયા આગળથી સલાહ બની રહી છે, વેચીને કારોબાર કરવાની સલાહ જીરાની અંદર બની રહી છે. 27,000ના ટાર્ગેટ તમે જોઈ શકો છો અને 29,000નો સ્ટોપ લોસ રાખો તો જીરામાં સેલ કરવાની સલાહ બનતી દેખાઈ રહી છે. તો મસાલા પેકની આપણે વાત કરી, ગુવાર પેકની પણ જો વાત કરી લઈએ, ગુવાર પેકમાં એક રિકવરી દેખાઈ રહી છે. ભાવિકજી, ગુવાર પેકને હવે તમે કઈ રીતે જોઈ રહ્યા છો? આઈ થિંક આજની દિવસમાં જે રિકવરી છે, કાલ આપણે જો 2-3 દિવસથી ઘણું સેલિંગ પ્રેશર છે, ક્લિયરલી એક શોર્ટ કવરિંગ છે, બટ લોંગ પોઝિશન અહીંયા નહીં થાય. મોન્સૂન જે છે નોર્મલ આવવાનું છે, મોન્સૂનનો અરાઇવલ ટાઈમ છે એ પણ પ્રોપર છે, લેટ નથી, ઇનફેક્ટ સ્લાઇટ અરાઇવલ વહેલું છે. એટલે આ બધા કારણસર મને નથી લાગતું કે આપણને ગુવાર પેકમાં તેજી જોવા મળે. ગુવાર ગમની વાત કરીએ, એક્સપોર્ટ ડિમાન્ડ પણ US તરફથી જે ઓઇલ ડ્રિલિંગ છે ઓછી જ છે, એટલે એમાં પણ મને તેજી નથી લાગી રહી. મે બી 51-50થી 55નું આઈ થિંક આ મોન્સૂન સિઝનમાં રેન્જ જે છે એ જ મને લાગે છે બંધાઈ ગઈ છે. જો આજના દિવસમાં 53
300ની આસપાસ આવે છે તો એકવાર બાય કરી શકાય છે, કારણ કે રેન્જ બાઉન્ડ ટ્રેડ આઈ થિંક લઈ શકાય છે ટ્રેડ. તો 5300ની આસપાસ બાય કરી શકાય છે 5400ના ટાર્ગેટથી, અને 50 to 50નો સ્ટોપ લોસ રાખી શકાય. સેમ વે ગુવારગમની વાત કરીએ તો આઈ થિંક 10,000 થી 11,000ની એક રેન્જ જ બની ગઈ છે, અને આ મોન્સૂન સિઝનમાં પણ મને લાગે છે એ જ રેન્જમાં ટ્રેડ કરશે. તો આ પણ 10,250ની આસપાસ બાય કરી શકાય 10,000ના સ્ટોપ લોસથી, અને ટાર્ગેટ ઉપર રાખી શકાય 10,500નું. ઓકે, તો ગુવારગમ ગુવારસીડમાં ખરીદારી તરફ રહેવાની સલાહ અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે. અને ત્યારે જ ભાવિકજી, આપનો ખૂબ ખૂબ આભાર આપ અમારી સાથે જોડાયા અને આપણે તમામ કોમોડિટીઝ અંગે ચર્ચા કરી. આપનો ખૂબ ખૂબ આભાર. અને આ સાથે જ કોમોડિટી લાઈવમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા. વધુ અપડેટ્સ અને સમાચારો માટે આપ CNBC બજાર સાથે જોડાયેલા રહો. આગળ મારા સહયોગી પ્રીતિ દલાલ આપને માટે લઈને આવશે બજાર હેલ્પલાઇન. પણ આપની પાસેથી રજા લેતા પહેલા આપને ફરી એક વખત યાદ કરાવી દઉં કે CNBC આવાજ લઈને આવ્યું છે પ્રથમવાર એક અનોખો પ્રયોગ. વિશ્વના અને ભારતના માર્કેટ એક્સપર્ટ દ્વારા હવે તમે શીખી શકો છો કોમોડિટી ટ્રેડિંગ. આ સેમિનારમાં વરિષ્ઠોનું માર્ગદર્શન, નવા માર્કેટના ડાયનામિક્સ, કોમોડિટી ડેરિવેટિવ અને સિઝનલ ટ્રેડિંગ વિશે વાત કરવામાં આવશે. તો CNBC આવાસના કોમોડિટી ગુરુકુલના એક દિવસીય સેમિનારમાં ભાગ લેવા માટે આજે જ સ્ક્રીન પર આપેલી વેબસાઇટ પર જઈને રજીસ્ટર કરો અને શીખો કોમોડિટી બજારની તમામ વિગતો.